હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતની અંદર 11મું પ્રકરણ ક્ષેત્રફળ અને પરિમિતિ, જેની આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 5ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો। તો 11મું ચેપ્ટર છે ક્ષેત્રફળ અને એમનું નામ છે પરિમિતિ। હવે ક્ષેત્રફળ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળ એટલે વિસ્તાર, બરાબર। ક્ષેત્રફળ એટલે શું? વિસ્તાર। અને પરિમિતિ તો કે એમની સીમા, એમની બાઉન્ડ્રી, એને કહેવાય પરિમિતિ। તો ચાલો આપણે પ્રવૃત્તિ સાથે જ આ ચેપ્ટર સમજીએ। તો કે છે કે કોનો ટુકડો મોટો છે, બરાબર। અહીંયા બે વિદ્યાર્થી આપવામાં આવેલા છે, એક પાર્થ અને બીજો છે ગિની। જો અહીંયા આપણે જોઈ શકીએ પાર્થ અને ગિની। તો એ બેમાંથી કોનો ટુકડો મોટો છે આપણે કહેવાનું છે। પાર્થ અને ગિની એક દુકાનમાંથી આમ પાપડ, આમ એટલે કેરી, આમ એટલે કેરી નો સુકાયેલો પાપડ ખરીદે છે એક દુકાનમાંથી। તેમના ટુકડાઓ આ પ્રમાણે દેખાઈ રહ્યા છે, બરાબર। બંનેના ટુકડા આ રીતે દેખાઈ રહ્યા છે। 6 સેમી, એટલે કે આ જે લંબાઈ છે એ કેટલા સેમી છે? 6 સેમી। અને આ જે પહોળાઈ છે એ કેટલા સેમી છે? 5 સેમી। આ કયો ટુકડો છે? એ। અને હવે ટુકડો બી છે, એની લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો 11 સેમી, ખાસ જોજો, અને પહોળાઈ છે 3 સેમી। કેટલી છે? લંબાઈ 11 સેમી, પહોળાઈ 3 સેમી। તો હવે આપણને કહે છે કે કોનો ટુકડો મોટો છે તે બેમાંથી કોઈ સમજી શકાતું નથી। કેમ? કારણ કે બંનેમાં માપ અલગ છે। જો આ 6 સેમી છે એટલે સામેનું માપ પણ કેટલું હોય વિદ્યાર્થી મિત્રો? 6 સેમી જ હોય। તો શું કહે છે? એકની લંબાઈ 6 સેમી છે, તો આની લંબાઈ પાછી 11 સેમી છે, તો લંબાઈ કેવી છે? વધારે છે। આની પહોળાઈ 5 સેમી છે, તો આની પહોળાઈ કેટલા સેમી છે? 3 સેમી, તો ઓછી છે। તો કઈ આમાં ખબર પડતી નથી, તો કોનો ટુકડો મોટો છે? તો કોનો ટુકડો મોટો છે તે શોધવા માટે કેટલીક રીતો સૂચવો, અને પછી તે અંગે તમારે શું કરવાની છે? ચર્ચા કરવાની છે। તો કઈ વાંધો નહીં। ચલો, પાર્થ અને ગિનીના એક મિત્રએ નાના ચોરસનો ઉપયોગ કરવા માટે કીધું। તો બધા મિત્રો અલગ અલગ રીત સૂચવશે, તો આપણે એક રીત સૂચવીએ। શું કરી શકાય? તો કે એના બે ભાગ પાડી શકાય। જુઓ, બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેં ભાગ પાડ્યા। તો આ લંબાઈ કેટલી થઈ ગઈ? 3 સેમી। પહોળાઈ તો કેટલા સેમી છે? 5 સેમી। લંબાઈ કેટલી થઈ ગઈ? 3 સેમી। પહોળાઈ તો કેટલી સેમી છે? 5 સેમી। રેડી? તો હવે આને આપણે પહોળાઈ ગણી દો, આને લંબાઈ ગણી દો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતે આ ટુકડો બનશે, 3 સેમી લંબાઈ, 5 સેમી પહોળાઈ। તો હવે કેટલા ટુકડા બનશે? 2 ટુકડા બનશે। 3 સેમી 5 સેમી લંબાઈ, 3 સેમી પહોળાઈ, બરાબર। તો ચાલો આપણે અહીંયા જોઈ લઈએ, એક 5 સેમી, આ 5 સેમી લંબાઈ, 3 સેમી પહોળાઈ। ફરી પાછું જોઈ લઈએ, 5 સેમી લંબાઈ, 3 સેમી પહોળાઈ। તો પણ હજી 1 સેમી વધ્યો, ટુકડો બી। તો મિત્રો, એના પરથી કહી શકાય કે ટુકડો બી છે એ કેવો છે? મોટો છે। જો વિદ્યાર્થી મિત્રો તમારે આવી જ રીતે તમામ વિષયના વિડીયો લેક્ચર જોવા હોય, બરાબર, તમામ વિષયના, હજી આપણે સમજવાનું છે કયો ટુકડો મોટો છે, વિડીયો લેક્ચર જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે। ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો, પેજ ખુલે
બરાબર. તો એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલેમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો. અહીંયા આસપાસ હશે. ખ્યાલ આવ્યો? નથી ખ્યાલ આવ્યો તો આપણે કામ કરો, ફરી પાછો આપણે એકવાર જોઈ લઈએ. બરાબર. એટલે આપણે પાકે પાયે ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે, ખ્યાલ આવે છે ને? હવે તો નથી ખ્યાલ આવ્યો એટલે આપણે જોવાનું છે ને ભાઈ, ફરીથી પાકે પાયે આપણે જોવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ છે 6 સેમી. એ તો ખબર પડે કે નહીં, સામ સામેનું બાજુનું માપ સરખું હોય. આ 6 સેમી તો સામે 6 સેમી, આ 5 સેમી તો સામે 5 સેમી. એ તો ખબર છે કે નહીં? ઓકે, તો ચલો હવે હું આ બે ભાગ પાડું છું, બે ટુકડા કર્યા. આ પહેલો ટુકડો, આ બીજો ટુકડો. ઓકે, તો હવે આ લંબાઈ કેટલી થશે? આ લંબાઈ થશે 3 સેમી, આ લંબાઈ 3 સેમી. ખ્યાલ આવ્યો? 3 + 3 કેટલા થઈ ગયા? 6. અહીંયા કોઈ તમે ફેરફાર નથી કર્યો એટલે 5 ના 5 રહ્યા. તો 5 સેમી લંબાઈ રહેશે ને 3 સેમી હવે પહોળાઈ થઈ ગઈ. એવો ટુકડો થઈ ગયો આપણી પાસે. તો હા, તો એમને આમની ઉપર ગોઠવો. 3 સેમી લંબાઈ છે, હા. 5 સેમી શું છે? પહોળાઈ છે, તો કે હા. ચલો આ 5 સેમી આડો કરીને મૂકો. હા સર. બીજો ટુકડો મૂકો. 3 સેમી પહોળાઈ, 5 સેમી લંબાઈ. તો 5 ને 5 કેટલા થયા? 10. મીન્સ કે આપણે આડો કરીને મૂકવો પડશે. રેડી? આવો ઊભો નહીં મૂકી શકાય, આડો કરીને મૂકશું. તો આપણી પાસે કેટલા સેમી છે? 11. તો 11 માંથી 10 જાય કેટલા વધે? 1. તો આ 1 સેમી વધુ છે કે નહીં? હા. તો ભાઈ એટલી ખબર પડી કે હા છે. ટુકડા એની લંબાઈ 6 સેમી છે. આથી બાજુનું માપ 1 સેમી હોય તેવા 6 ચોરસ તેની લંબાઈ પર ગોઠવો. ટુકડા એની પહોળાઈ 5 સેમી છે. આથી બાજુનું માપ 1 સેમી હોય તેવા 5 ચોરસ તેની પહોળાઈ પર ગોઠવી શકાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે કામ કરો, ફરી પાછું હજી આપણે નવી રીત ગોતીએ. બરાબર, હજી નવી રીત આપણે ગોતવાની છે. ટેન્શન લ્યોમાં. બરાબર, કારણ કે આપણી પાસે ચિત્ર એક છે એટલે આપણે 2-3 વાર ભૂસવું પડશે. ઓકે, ચાલો હવે નવી રીત બીજા કલરથી બતાવી દો એટલે તમને ખ્યાલ આવે. તો કેટલા ટુકડા છે? 6. તો આપણે 1-1 સેમી 1 2 3 4 5 6. જો આમ લીટી દોર નાખો. તમારી પાસે સ્કેલ હશે તો સ્કેલથી લીટી દોર નાખો. 1-1 સેમીના કેટલા ટુકડા થયા? 6 થઈ ગયા. 6 સેમી, 1 સેમી 1 સેમી 1 સેમી 1 સેમી 1 સેમી ને 1 સેમી થઈ ગયા 6. ચાલો હવે આડી લાઈન દોરો. એ કેટલા સેમી છે? 5. 1 2 3 4 5. તો 5 ટુકડા કરી નાખો. ચાલો હવે તમારે ગણવાના છે કેટલા થયા. ચાલો ગણો જી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. તો વિદ્યાર્થી મિત્રો આમ પણ આપણે 1-1 સેમી લીધું ને? હા સર. આપણે 1-1 સેમી લીધું તો કે હા સર. તો આપણે 1 સેમી ગુણ્યા 1 સેમીના ટુકડા બનાવ્યા. કેટલા થયા? 30. ચાલો હવે અહીંયા કરો. અહીંયા કેટલા સેમી છે? 11 સેમી છે. કેટલા? 11. બરાબર. તો એક કામ કરો અને 11 ટુકડામાં પહેલા વહેંચો. બરાબર. આ 1 મિત્રો નાના મોટા થઈ શકે. 2 તમારે સ્કેલ લેવાની. 3 4 5 6 7 8 9 10 11. હાલો વાંધો ન આવ્યો. હાલો તો આ કેટલા સેમીના થયા? 1-1 સેમીના થઈ ગયા. હા સર. 1-1 સેમીના કેટલા ટુકડા થઈ ગયા? 11. એ તો ખબર પડી ગઈ. હવે આપણે શું કરશું? કેટલી સેમી છે? 3. તો 3 સેમીના ફરી પાછા ટુકડા કરો. આ 1 2 અને 3. આપણે 1-1 સેમીના થઈ ગયા. હા સર. તો 1 સેમી ગુણ્યા 1 સેમી. તો ટુકડા ગણો. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો એવા 3 લાઈન છે. 11 ગુણ્યા 3 33 ટુકડા થયા. આમાં કેટલા ટુકડા થયા? 30. તો આ 33. તો કોણ મોટું છે? ટુકડો
બી એમ પણ આપણે ખબર પડી જાય. ખ્યાલ આવ્યો? 3 ચોરસ સેમી મોટો છે. કેટલો મોટો છે? 3 ચોરસ સેમી. કેમ? આમાં 30 ચોરસ સેમી થયા. 30 ચોરસ સેમી થયા. કેમ? આ પણ 1 સેમી લીધું, આ પણ 1 સેમી લીધું, બરાબર? એટલે કેટલા ચોરસ થયા? 30. એટલે 30 ચોરસ થઈ ગયા. શેમાં માપ્યા હતા? સેન્ટીમીટરમાં. તો અહીંયા કેટલા થયા? 33 ચોરસ સેમી. આમાં 33 ચોરસ સેમી. તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધારે થયા? 3 ચોરસ સેમી ટુકડા વધારે થયા. ખ્યાલ આવે છે? ચાલો, તો બંને સાથે મળીને કુલ કેટલા ટુકડા એ પર ગોઠવી શકાય? બરાબર, કુલ કેટલા ટુકડા, ચોરસ ટુકડા આપણે એ ઉપર ગોઠવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો બંને સાથે મળીને કેટલા? 30 ચોરસ ટુકડા એ ઉપર ગોઠવી શકાય. એટલે એમાં કેટલા હતા? 30. તો ટુકડા એનું ક્ષેત્રફળ કેટલું થાય? 30 ચોરસ સેમી. 30 ચોરસ સેમી. પણ આપણે સમજવું હોય તો એને ચોરસને ચો કરી નાખીએ છીએ, બરાબર? તો કેટલા થયા? 30. દરેકને ગણવું તે મૂર્ખામી ભરેલું છે, માત્ર તમારે ગુણાકાર કરવાનો છે. જો શું કે છે, આપણે ગણ્યું હતું ને, જો અહીંયા ગણ્યું હતું ને, કેટલા થયા? 30. તો એ ગણાય નહીં. કેમ? તો આપણે ખબર છે અહીંયા કેટલા છે? 6 ખાના. અહીંયા કેટલા ખાના છે? 5. તો 6 પંચાને 30. આમાં કેટલા ખાના છે? 11. અહીંયા કેટલા ખાના છે? 3. 11 તેરી 33. એમ કે છે આપણને. ખ્યાલ આવી ગયો? તો ટુકડો એ જો આવી રીતે તમારે ગણવાના છે, બરાબર? આવી રીતે તમારે બનાવી નાખવાના છે. ક્લિયર? આ રીતે. તો કેટલા ખાના થયા? 30. આ જ રીતે ટુકડા બી નું ક્ષેત્રફળ શોધવાનું છે. તો બી નું કેટલું મળ્યું છે? 33 ચોરસ સેમી. તો કયો ટુકડો મોટો છે? તો ટુકડો બી મોટો છે. કેટલો મોટો છે? તો 33 ચોરસ સેમી બી ટુકડો. એમાંથી એ ટુકડો 30 ચોરસ સેમી. તો 33 માંથી 30 બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો આવશે 3 ચોરસ સેમી. તો બી ટુકડો 3 ચોરસ સેમી શું છે? મોટો છે. કેટલો મોટો છે? 3 ચોરસ સેમી મોટો છે. ચાલો, ટપાલ ટિકિટ વડે ઢાંકો. હવે આપણે ટપાલ ટિકિટની મદદથી ઢાંકવાનું છે. આ ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે. 4 ચોરસ સેમી છે. કેટલું છે? 4 ચોરસ સેમી. અંદાજ લગાવો કે નીચેના લંબચોરસને ઢાંકવા માટે કેટલી ટપાલ ટિકિટની જરૂર પડશે? તો વિદ્યાર્થી મિત્રો આ 4 ચોરસ સેમી છે, એટલે એનો અર્થ એવો થયો આ 1 સેમી, આ બીજું સેમી, એટલે 2 સેમી થયા અહીંયા સુધી. અહીંયા પણ આ 1 સેમી અને આ સુધી બીજું સેમી. તો તમે ગણવાનું 3 4 5 6 7 ને 8. આ 8 સેમી હોઈ શકે. કેટલા સેમી હોઈ શકે? 8 સેમી. 1 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 જેવું કે 13 જેવું છે, પણ 12 જેવું ગણો ને આપણે અત્યારે, કદાચ નાની મોટી લીટી થઈ હોય તો, બરાબર? આ 12 જેવું છે. તો ક્ષેત્રફળ કેટલું થાય? 12 ગુણ્યા 8. 12 × 96 ચોરસ સેમી થાય. હવે એક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? 4 ચોરસ સેમી. તો 4 ચોરસ સેમી વડે ભાગી નાખવાના. ચોરસ સેમી ઉડી ગયા. 96 ને તમારે 4 વડે ભાગવાના. 4 એકા 4, 4 દુ 8, 9 માંથી 8 જાય તો 1, ઉપરથી તારા 6, ચોકે ચોકે 16, 16 માં 16 જાય 0. તો વિદ્યાર્થી મિત્રો 24 જેટલી ટિકિટની જરૂર પડે. કેમ? તો આપણે લખવાનું, જો 4 ચોરસ સેમી બરાબર 1 ટિકિટ. તો અંદાજિત કેટલા ચોરસ સેમી થયું? 96 ચોરસ સેમી. તો બરાબર કેટલી ટિકિટ? તો 96 એકા 96 છેદમાં 4 થઈ ગયું. એવી રીતે ખ્યાલ આવે છે? અથવા તો આપણે આવી રીતે ગણ્યું છે તો ગણી લેવાનું અંદાજિત. 96 કેમ ખબર પડી તમને આવે છે? તો મિત્રો આ તમારે માપ ગણી લેવાનું. 1 સેમી, 2 સેમી, તો આ 12 સેમી જેવું થશે અને આ 8 સેમી જેવું થશે. ચાલો આગળ વધીએ. તમારું અનુમાન ચકાસો. પીળા રંગના લંબચોરસની બાજુઓને માપો. તે કેટલા સેમી લાંબી છે? તો તે
માપ્યું તો 14 સેમી લાંબી છે. આપણે તો વિદ્યાર્થી મિત્રો અનુમાન હતું અહીંયા કેટલી ટિકિટ સમાશે, 24 ટિકિટ સમાશે એવું અનુમાન હતું. જો અંદાજ લગાવવાનો હતો, અંદાજ. મેં કીધું એ 12 થાય છે તો 13 જેવું થતું, નાની મોટી ખાના થઈ આવે મારા દ્વારા. હવે તમારે સ્કેલ વડે માપશો એટલે 14 સેમી થશે. આપણે તો અંદાજિત માપ્યું હતું. તેની લંબાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? તો 7 ટિકિટો. કેમ? આ 2 સેમી હોય ને, 1 સેમી અને 2 સેમી લંબાઈ હતી એની, અને પહોળાઈ પણ કેટલી હતી? 1 સેમી અને 2 સેમી. તો 2 સેમી એ 1 ટિકિટ, 2 સેમી એ 1 ટિકિટ, 2 સેમી એ 1 ટિકિટ. તો 14 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 7. તો 7 ટિકિટ ગોઠવી શકાય. લંબચોરસની પહોળાઈ કેટલી છે? લંબચોરસની પહોળાઈ 8 સેમી. તો વાંધો ન આવ્યો. ચાલો, તેની પહોળાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? 2 1, ફરી પાછું 2 1, તો 4 માં 2, તો 8 માં 4. 4 ટિકિટ ગોઠવી શકાય. કેટલી ટિકિટ? 4 ટિકિટ. આ લંબચોરસને સંપૂર્ણ ઢાંકવા માટે કેટલી ટિકિટની જરૂર પડે? કેટલી ટિકિટની જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો, લંબચોરસની પહોળાઈ 8 સેમી છે, જ્યારે ટિકિટની પહોળાઈ 2 સેમી છે. તો પહેલા તો 4 ટિકિટ ત્યાં જોઈ તો આવી ગયું, રેડી. તો આ લંબચોરસને ઢાંકવા માટે કેટલી ટિકિટ જોશે મિત્રો? તો આપણે એનું ક્ષેત્રફળ ગણો, 14 ગુણ્યા 8. 14 નો ઘડિયો તમને આવડતો હોવો જોઈએ. તો 14 અઠ્ઠા કેટલા થશે? 112 થશે. બરાબર. તો આ 112 ને તમારે જો આપણે એમ લખવાનું, 4 ચોરસ સેમી બરાબર 1 ટિકિટ. તો કેટલું આવ્યું? 112 ચોરસ સેમી બરાબર કેટલી? તો 112 એકુ 112 છેદમાં 4. 112 ને વિદ્યાર્થી મિત્રો 4 વડે ભાગો. 4 એકા 4, 4 દુ 12, 4 દુ 8, 4 તેરી 12, તો 4 દુ 8. 11 માં 8 જાય છે 3 છે, તો 2 ઉપરથી તેરા 2. 4 અઠ્ઠા 32, 32 માં 32 0, તો કેટલા આવ્યા? 28. તો 28 ટિકિટની જરૂર પડે. કેટલી? 28. તમારું અગાઉનું અનુમાન કેટલું યોગ્ય હતું તે અંગે ચર્ચા કરો. તો ભાઈ અગાઉનું અનુમાન આના કરતા મારે ઓછું હતું. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ચોરસ સેમીમાં? તો 112 ચોરસ સેમી થાય. પરિમિતિ કેટલી છે સેન્ટીમીટરમાં? તો વિદ્યાર્થી મિત્રો પરિમિતિ તો બાકી રહી ગઈ સર. તો પરિમિતિ એટલે બધી બાજુનું માપ. ચાલો, પરિમિતિ એટલે કલર બદલી દઉં છું. પરિમિતિ એટલે આનું માપ 8 સેમી છે, તો સામેની બાજુનું માપ પણ 8 સેમી થાય. આનું માપ કેટલા સેમી હતું? 14 સેમી હતું ને, 14 સેમી છે. સામેની બાજુનું માપ 14 સેમી થાય. તો આપણે લખીએ પરિમિતિ બરાબર લંબાઈ નું ટૂંકમાં લખું વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ 14 સેમી, પહોળાઈ 8 સેમી વત્તા લંબાઈ 14 સેમી, પહોળાઈ 8 સેમી. તો 14 ને 8 22 વત્તા 14 ને 8 22, 22 ને 22 44 સેમી થાય. મિત્રો પરિમિતિનું બીજું સૂત્ર લખે છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ રીતે પણ લખી શકાય, એટલે કે 2 અંદર ગુણવાનું હોય. જો આ રીતે 2, લંબાઈ કેટલી છે? 14 વત્તા પહોળાઈ 8, 2, 14 વત્તા 8 કેટલા થશે? 22. ચલો 22 ને 2 વડે ગુણો, 22 દુ 44. તો આવી રીતે 44 સેમી થાય. કોની? લંબચોરસની પરિમિતિ. ખ્યાલ આવે છે? ચાલો, લંબચોરસની પરિમિતિ કેટલા સેમી થશે? 44 સેમી થશે. ક્લિયર? ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ફરી પાછા શું કહે છે? હવે મહાવરો કરવાનું કહે છે. બરાબર. તો મહાવરો તો વિદ્યાર્થી મિત્રો આપણે તો બહુ વાર છે, હજી તેમાં બહુ બધા દાખલા છે. તો આપણે કામ કરીએ, પછીના ભાગમાં જોઈએ. જો આ વિડીયો તમને સમજાઈ ગયો હશે, અને ક્ષેત્રફળનું સૂત્ર કહી દઉં. ક્ષેત્રફળ ચોરસ હોય કે લંબચોરસ હોય, લંબાઈ ગુણ્યા શું કરી નાખવાની? પહોળાઈ. લંબાઈ કેટલી હતી? 14 સેમી ગુણ્યા પહોળાઈ 8, 14 અઠ્ઠા 112, તો 112 ચોરસ સેમી. મીટર હોય તો મીટર લખવાનું, ચોરસ તો ભૂલવાનું નથી. ઓકે. તો ચલો આ વિડીયો તમને બરાબર સમજાઈ ગયો હશે. તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જો આપણે આજે અરબાજવાળા અને બગીચા બધા છે ને દાખલાઓ,
એ આપણે જોવાના છે. તો આપણે પછીના વિડીયોમાં જોઈશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.